Hello friends, in this video we are discuss about effluent treatment. હવે આપણે જોયું હતું આના પ્રીવિયસ વિડીયોમાં આપણે સ્ટરીલિટી ટેસ્ટિંગ જોઈએ, પાયરોજન ટેસ્ટિંગ, મતલબ આપણે ટેસ્ટિંગ કરી લીધું અને વચ્ચે હજી થોડું મિસ થઈ ગયું છે ક્લીન રૂમ એન્વાયરમેન્ટ એન્ડ કન્ટેન્ટમેન્ટ. તો ક્લીન રૂમ એન્વાયરમેન્ટ છે એમાં શું છે તો કે જ્યાં બધી પ્રોસેસ થાય છે એ બધો એરિયા કેટલો ક્લીન હોવો જોઈએ અથવા કેટલો સ્ટરીલાઇઝ હોવો જોઈએ અથવા તો શેના વડે સ્ટરીલાઇઝ થાય છે એ બધું એમાં આવે છે ક્લીન રૂમ એન્વાયરમેન્ટમાં. અને કન્ટેન્ટમેન્ટમાં શું આવે છે તો કે એવી પ્રોડક્ટિવિટી કે જેના લીધે કેટલું રિસ્ક રહે છે પ્રોડક્ટમાં, ઓર્ગેનિઝમ કઈ કઈ ટાઈપના એમાં છે અને કેટલું રિસ્ક રહે છે પ્રોડક્ટમાં જો ઓર્ગેનિઝમ હોય પ્રેઝન્ટ પ્રોડક્ટમાં, તો એના લીધે કેટલું હાર્મ થાય એ કન્ટેન્ટમેન્ટમાં આવે છે. પણ અત્યારે આ વિડીયોમાં આપણે જોવાનું છે એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટ, મતલબ કે પ્રોડક્ટ હવે બની ગઈ છે પણ વેસ્ટ છે, એફ્લ્યુઅન્ટને કહેવામાં આવે છે વેસ્ટ પ્રોડક્ટ. તો વેસ્ટ છે એ બધાને આપણે ક્યાં નાખવો અને ડાયરેક્ટ તો આપણે એને રિલીઝ નથી કરી શકતા, એને ટ્રીટમેન્ટ આપવી પડે છે. તો એફ્લ્યુઅન્ટ ટ્રીટમેન્ટમાં શું છે એ ટ્રીટમેન્ટ વિશે જ આપણે વાત કરવાની છે કે એફ્લ્યુઅન્ટને કઈ રીતે પહેલાં, એફ્લ્યુઅન્ટ મતલબ વેસ્ટ પ્રોડક્ટ, એને કઈ રીતે ટ્રીટ કરશું અને પછી કઈ રીતે રિલીઝ કરશું. તો વોટ ઇઝ એફ્લ્યુઅન્ટ? એફ્લ્યુઅન્ટ પહેલાં છે શું તો કે લિક્વિડ વેસ્ટ flowing out of a factory, farm, commercial establishment or a household into a water body such as river, lake or lagoons or a sewer system or reservoir. Waste discharge into air, it's called emission. લિક્વિડ વેસ્ટ શું છે તો કે ફેક્ટરી છે, ફાર્મ છે કે કોઈ કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ જ્યાં થતું હોય, હાઉસ હોલ્ડ છે, આ બધાને આપણે વોટર બોડીની અંદર ફેંકતા હોઈએ છીએ, રિલીઝ કરતા હોઈએ છીએ, એને કહેવામાં આવે છે એફ્લ્યુઅન્ટ. અને જે વેસ્ટ પ્રોડક્ટ આપણે એરની અંદર ડિસ્ચાર્જ કરીએ છીએ એઝ અ ગેસ ફોર્મ, તો એને કહેવામાં આવે છે ઇમિશન. જો એ લિક્વિડ ફોર્મ હોય તો એને એફ્લ્યુઅન્ટ કહેવાનું, જો ગેસ ફોર્મ હોય તો એને ઇમિશન કહેવાનું. ટાઈપ ઓફ એફ્લ્યુઅન્ટ, તો ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ થાય એન્ડ સ્યુએજ ટ્રીટમેન્ટ. તો પહેલાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ જોઈએ કે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ કવર ધ મિકેનિઝમ એન્ડ પ્રોસેસીસ used to treat water that have been contaminated in some way by anthropogenic industry or commercial activity prior to its release into environment and its reuse. ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટમાં શું છે તો કે જે પણ ઇન્ફ્લુઅન્ટ છે એને આપણે પહેલાં ટ્રીટ કરવાનું છે અને એમાંથી હાર્મફુલ જે પ્રોડક્ટ છે અથવા તો ઓર્ગેનિઝમ્સ છે એને તમે રિમૂવ આઉટ કરો છો અને ફર્ધર તમે એને રિલીઝ કરશો વોટર બોડીઝની અંદર, જેનાથી શું થાય તો કે એન્વાયરમેન્ટને પ્રોબ્લેમ ન થાય અને આપણે એ વસ્તુને રીયુઝ કરી શકીએ. સોર્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટરના સોર્સ શું છે તો કે એગ્રીકલ્ચરલ વેસ્ટ, મતલબ કે આ ખેતીવાડીમાંથી જે વેસ્ટ નીકળતો હોય એ. આયર્ન એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રી, માઇન્સ એન્ડ ક્વોરીઝ, માઇન્સ મતલબ ખીણ ને એ ખોદકામ થતું હોય ખીણમાંથી ને એમાંથી, એ માઇન્સમાં આવશે. ફૂડ ઇન્ડસ્ટ્રી, ધેન કોમ્પ્લેક્સ ઓર્ગેનિક કેમિકલ ઇન્ડસ્ટ્રી, ઓર્ગેનિક કેમિકલ્સ બનતા હોય એવી ઇન્ડસ્ટ્રી. એન્ડ ન્યુક્લિયર ઇન્ડસ્ટ્રી, મતલબ કે અણુ અને પરમાણુનું જ્યાં વધારે વર્ક ચાલતું હોય એવી બધી ન્યુક્લિયર ઇન્ડસ્ટ્રી. આ બધા ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટરના ટાઈપ હતા. હવે સ્યુએજ ટ્રીટમેન્ટ કઈ રીતે કરશું તો કે ઇન્ક્લુડ ફિઝિકલ, કેમિકલ એન્ડ બાયોલોજિકલ પ્રોસેસીસ ટુ રિમૂવ ફિઝિકલ, કેમિકલ એન્ડ બાયોલોજિકલ કન્ટેમિનન્ટ. મતલબ કે આપણે જે સ્યુએજ છે અથવા એફ્લ્યુઅન્ટ છે એની અંદર ફિઝિકલ, કેમિકલ અને બાયોલોજિકલ આ બધા જ કમ્પોનન્ટ્સ છે એ પ્રેઝન્ટ હોવાના, કન્ટામિનન્ટ પ્રેઝન્ટ હોવાના. તો ફિઝિકલને આપણે ફિઝિકલ મેથડથી, કેમિકલને આપણે કેમિકલ મેથડથી અને બાયોલોજિકલ કન્ટામિનન્ટ્સ હોય તો એને બાયોલોજિકલ મેથડથી આપણે રિમૂવ આઉટ કરશું. ઇટ્સ ઓબ્જેક્ટ ઇઝ પ્રોડ્યુસ એન એન્વાયરમેન્ટલી ફ્રી સેફ ફ્લુઇડ વેસ્ટ સ્ટ્રીમ. આનો મેઇન ઓબ્જેક્ટ શું છે તો કે એન્વાયરમેન્ટની અંદર આપણે જે રિલીઝ કરીએ છીએ એ વેસ્ટ કેવો હોવો જોઈએ તો કે સેફ હોવો જોઈએ, ટ્રીટ કરેલો હોવો જોઈએ. એન્ડ સોલિડ વેસ્ટ ઓર અ ટ્રીટેડ સ્લજ, સોલિડ વેસ્ટને તમે સ્લજ કહો છો. સુટેબલ ફોર ડિસ્પોઝલ ઓર રીયુઝ, ફાર્મની અંદર ફર્ટિલાઇઝર તરીકે આપણે વાપરી શકીએ એટલું એને ટ્રીટ કરવાનું છે, રીયુઝ કરી શકીએ. અથવા તો ચલો આપણે નથી યુઝ કરતા એઝ અ ફર્ટિલાઇઝર
તો એને તમે જે ડિસ્પોઝ કરો છો તો એ એરિયા છે એ સેફ રહેવો જોઈએ, એનાથી કોઈ હાર્મ થવું જોઈએ નહીં, એવું હોવું જોઈએ. Using advanced technology, it is now possible to reuse sewage effluent for drinking water. હવે જેટલી એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ છે કે આ સ્યુએજ ઇફ્લુએન્ટને આપણે ડ્રિંકિંગ વોટર તરીકે પણ લઈ શકીએ. Although Singapore is the only country to implement such a sewage treatment or a domestic wastewater treatment. Process of removing, એ પ્રોસેસમાં શું થાય છે તો કે removing contaminants from wastewater and household sewage, both runoff and domestic technology on a production scale in production of new water. સિંગાપુર એવો કન્ટ્રી છે કે જ્યાં બધા જ કન્ટામિનન્ટને રિમૂવ આઉટ કરીને વેસ્ટ વોટરમાંથી એને ડ્રિંકિંગ વોટર બનાવી દેવામાં આવે છે, ન્યૂ વોટર બનાવી દેવામાં આવે છે. ઓરિજિન ઓફ સ્યુએજ ક્યાંથી મળે તો હાઉસ હોલ્ડ છે, ટોયલેટ્સ, બાથ, શાવર્સ, કિચન, સિંક, સીવર્સ, આ સીવર્સ વાય મતલબ ગટર લાઇન મારફતે આ બધું આવતું હોય છે રેસિડેન્શિયલ એરિયામાંથી. ઘણા એરિયાની અંદર સ્યુએજ છે એ ઇન્ડસ્ટ્રીમાંથી પણ આવતું હોય છે. પણ ધ સેપરેશન એન્ડ ડેઇનિંગ ઓફ હાઉસહોલ્ડ વેસ્ટ ઇન્ટુ ગ્રે વોટર એન્ડ બ્લેક વોટર, પણ જે વેસ્ટ આવે છે એને ગ્રે વોટર અને બ્લેક વોટર એવી રીતે બે પાર્ટમાં વહેંચવામાં આવે છે. It's becoming more common in developed world with grey water being permitted to be used for waste plant and recycled for flushing toilet. ગ્રે વોટર કોને કહેવામાં આવે છે તો કે હાઉસ હોલ્ડમાં જે ટોયલેટમાં કે બાથિંગમાં યુઝ થયું હોય એ બધા વોટરને ગ્રે વોટરની અંદર મૂકવામાં આવે છે કે જેનાથી રિસાયકલ કરીને એને પ્લાન્ટિંગમાં અથવા તો કોઈ બીજામાં યુઝ કરી શકાય. Process overview. Sewage can be treated close to where it is created. A decentrial system. મતલબ કે સેપ્ટિક ટેન્ક બનાવેલું હોય, બાયો ફર્ટિલાઇઝર, એરોબિક ટ્રીટમેન્ટ સિસ્ટમ, આ બધી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કે જેનાથી સ્યુએજને ટ્રીટ કરી શકાય. ઓર બી કલેક્ટેડ એન્ડ ટ્રાન્સફર વાયા નેટવર્ક ઓફ પાઇપ્સ એન્ડ પમ્પ સ્ટેશન. પાઇપનું આખું નેટવર્ક બનાવેલું હોય, નેટવર્ક સિસ્ટમ કે જેનાથી એને ટ્રાન્સફર કરી શકાય ઇઝીલી. મ્યુનિસિપલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, a centralized system, sewerage and pipe and infrastructure. Sewage collected and treatment is typically subject to local, state and federal standards. મતલબ કે જે સ્યુએજને ટ્રીટ કરવાનું છે એ કયા એરિયામાંથી લેવામાં આવ્યું છે એના અકોર્ડિંગ એને ટ્રીટ આપવામાં આવતી હોય છે. જનરલી સ્યુએજ ટ્રીટમેન્ટને 3 સ્ટેજમાં કોલ્ડ પ્રાઇમરી ટ્રીટમેન્ટ, સેકન્ડરી ટ્રીટમેન્ટ એન્ડ ટર્શરી ટ્રીટમેન્ટ. આ તમે ઓલરેડી સ્યુએજ ટ્રીટમેન્ટ જોઈ ગયા હતા લાસ્ટ સેમિસ્ટરમાં. પ્રી ટ્રીટમેન્ટ, સ્ક્રીનિંગ, grit removal, flow equalization, fat and grease removal, primary treatment, secondary treatment and tertiary treatment. આ આખી પ્રોસેસ છે. હવે આપણે જોઈએ પ્રી ટ્રીટમેન્ટ શું હતું તો કે પ્રી ટ્રીટમેન્ટ રિમૂવ મટીરિયલ that can be easily collected from the raw waste water before the damage or clog of pulp and scream of primary treatment clarified. Trash છે, tree limbs છે, લીવ્સ છે એ બધાને. મતલબ કે પ્રી ટ્રીટમેન્ટમાં શું કરવામાં આવે છે તો કે પહેલાં તે ઇઝીલી જેટલું કલેક્ટ થઈ શકે એવો વેસ્ટ હોય એ બધાને ઇઝીલી કલેક્ટ કરી લેવામાં આવે, જેનાથી શું તો કે જ્યારે એ ટ્રાન્સફર થતા હોય તો બીજા કોઈ પંપમાં કે એમાં ફસાઈ ન જાય, ક્લોગ ન કરી દે પંપ સિસ્ટમને, એટલા માટે એને રિમૂવ આઉટ કરી દેવામાં આવે છે. ધેન સેકન્ડ છે સ્ક્રીનિંગ. તો ફર્સ્ટ પ્રી ટ્રીટમેન્ટ કે તમે ઉપરથી જેટલું પણ કલેક્ટ કરી શકાય એ બધું લઈ લીધું. હવે સ્ક્રીનિંગમાં શું કરશો તો કે એફ્લુએન્ટ સ્યુએજ વોટર ઇઝ સ્ક્રીન ટુ રિમૂવ ઓલ લાર્જ સબ્જેક્ટ લાઇક કેન્સ, રેગ્સ, સ્ટિક્સ, પ્લાસ્ટિક પેકેટ્સ, આ બધુંને તમે રિમૂવ આઉટ કરીશો. ધેન કેરીડ ઇન સ્યુએજ સિસ્ટમ, મોસ્ટ કોમનલી ડન વિથ ધી ઓટોમેટેડ મિકેનિકલી રેક્ટ બાર સ્ક્રીન. મોસ્ટલી સ્ક્રીનિંગ માટે બાર સ્ક્રીન મિકેનિકલી તે ઓટોમેટેડ હોય છે એ યુઝ થતું હોય છે લાર્જ પોપ્યુલેશન માટે કે જેનાથી ઇઝીલી સ્ક્રીનિંગ પ્રોસેસ
થઈ શકે. સોલિડ્સ આર કલેક્ટેડ એન્ડ લેટર ડિસ્પોઝડ ઇન લેન્ડફિલ. પહેલાં શું કરવામાં આવે છે સ્ક્રીનિંગમાં, તો કે જેટલું સોલિડ છે એ કલેક્ટ થઈ શકે એટલું કલેક્ટ કરવામાં આવે છે, એન્ડ ધેન પછી એને લેન્ડફિલની અંદર ડિસ્પોઝ. લેન્ડફિલ મતલબ જમીન એરિયા, લેન્ડ એરિયા. બાર સ્ક્રીન ઓર મેશ સ્ક્રીન ઓફ વેરાઇંગ સાઇઝ મે બી યુઝ ટુ ઓપ્ટિમાઇઝ સોલિડ્સ રિમૂવલ. બાર સ્ક્રીન અને મેશ સ્ક્રીન છે એ કઈ સાઇઝના સોલિડ્સ છે એના અકોર્ડિંગ પાડવામાં આવતા હોય, ઓપ્ટિમાઇઝ કરવામાં આવતા હોય સોલિડને રિમૂવ કરવા માટે. ગ્રોસ સ્લાઇડ્સ આર નોટ રિમૂવ, they become entered into pipe and moving parts of treatment plant and can cause substantial damage and effluence is process. ગ્રોસ સોલિડ્સ હોય ઇઝીલી રિમૂવ થઈ શકતા નથી. એનાથી શું થશે તો કે પાઇપ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર જતા રહેશે અને એ પ્લાન્ટને ડેમેજ કરવાનું સ્ટાર્ટ કરે છે. એટલે આપણે હવે ફર્ધર પછીની જે મેથડ છે એ છે ગ્રીટ રિમૂવલ. એમાં શું કરશું આપણે તો કે પ્રી ટ્રીટમેન્ટ મે ઇન્ક્લુડ સેન્ડ ઓર ગ્રીટ ચેનલ ઓર ચેમ્બર where the velocity of the incoming wastewater is adjusted to allow the settlement of sand, grit, stone or broken glass. આ ગ્રીટ રિમૂવલમાં શું છે તો કે એવી સિસ્ટમ બનાવેલી હોય કે આ સેન્ડ હોય કે ગ્રીટ હોય, સ્ટોન હોય કે બ્રોકન ગ્લાસ હોય, આ બધામાં વેસ્ટ વોટર છે એ સેટલ ડાઉન થઈ જાય, બેસી જાય. These particles are removed because they may be damage pump and other equipment. આ બધાને છે એ રિમૂવ આઉટ કરવા પડે છે કેમ કે એ પ્લાન્ટને અથવા તો બીજા કોઈ ઇક્વિપમેન્ટ હોય એને ડેમેજ કરી શકે છે. ફોર સ્મોલ સેન્ટરી શુઅર સિસ્ટમ the grit chamber may not be necessary but grit removal is desirable at larger plant. Then flow equalization. Clarifier and mechanized secondary treatment are more efficient under uniform flow condition. Clarifier and mechanized. Equalization basins may be used for temporary storage of diurnal or wet weather flow. જનરલી છે એ કોના સ્ટોરેજ માટે તો કે ડાયયુર્નલ ઓર વેટ વેધર ફ્લો હોય એના પીક માટે ટેમ્પરરી બેઝ ઉપર યુઝ કરવામાં આવે છે. Basins provide a place to temporarily hold incoming sewage during plant maintenance and means of diluting and disturbing batch discharge of toxic or high strength waste. Basins મતલબ જેને આપણે સિંક કહીએ છીએ એ શું કરે છે તો કે પ્લાન્ટને સારો રાખવા માટે, મેન્ટેન રાખવા માટે થોડા ટાઈમ માટે જે વેસ્ટ હશે એને હોલ્ડ કરી રાખશે, પછી એને ડાયલ્યુટ કરશે અથવા તો ડિસ્ટ્રીબ્યુટ કરી દેશે કે એ ટોક્સિક પ્રોડક્ટ છે કે હાઈ સ્ટ્રેન્થ વેસ્ટ છે શું છે એના અકોર્ડિંગ. which might otherwise inhibit biological secondary treatment including portable toilet waste છે, vehicle holding tanks છે and septic tank pumper. Flow equalization basins require variable discharge control. હવે જે ફ્લો ઇક્વલાઇઝેશન બેઝિસ છે એને શું જરૂરી છે તો કે કંટ્રોલ જોઈએ, વેરિયેબલ ડિસ્ચાર્જ કંટ્રોલ. ટિપિકલી ઇન્ક્લુડ પ્રોવિઝન્સ ફોર બાયપાસ એન્ડ ક્લિનિંગ, મે ઓલ્સો ઇન્ક્લુડ એરેશન. એરેશન પણ જોશે નહીંતર એ ક્લોગ થઈ જશે. ક્લિનિંગ મે બી ઇઝીયર ઇફ અ બેઝિન ઇઝ ડાઉન સ્ટ્રીમ ઓફ સ્ક્રીનિંગ એન્ડ ગ્રીટ રિમૂવલ. સ્ક્રીનિંગ અને ગ્રીટ રિમૂવલ થઈ ગયા પછી જો બેઝિન યુઝ કરવામાં આવે ક્લિનિંગ માટે તો એ વધારે સારી ઇઝી પડી જાય છે. ફેટ એન્ડ ગ્રીસ રિમૂવલ. ઇન સમ લાર્જર પ્લાન્ટ fat and grease is removed by passing the sewage through a small tank where skimmers collect the fat flowing on the surface. સ્કીમર્સ છે એ શું કરશે તો કે ફ્લેટ ફેટ જે ફ્લોટ થાય છે સરફેસ પર એને કલેક્ટ કરી દેશે. એર બ્લોવર ઇન ધ બેઝ ઓફ ટેન્ક મે ઓલ્સો બી યુઝ ટુ હેલ્પ રિકવર ફેટ એઝ ફ્રોથ. એર બ્લોવર્સ આપેલા છે એ પણ એને કલેક્ટ કરવામાં હેલ્પ કરશે. Many plants, however, use primary clarifier with a mechanism, surface skimmer for fat and grease removal. Primary treatment. તો પ્રાઇમરી ટ્રીટમેન્ટમાં શું કરીએ છીએ તો કે ટેમ્પરરી હોલ્ડિંગ sewage in a subsequent quiescent basin where heavy solids can settle into bottom
while oil, grease and lighter solid float on the surface. શું થાય છે તો કે જેનું વજન વધારે છે એ બધા નીચે સેટલ ડાઉન થઈ જશે, જ્યારે લાઇટર વેટવાળા સોલિડ છે અથવા ઓઇલ છે તો ગ્રીસ છે તો આ બધું ફ્લોટ થતું રહેશે સરફેસ પર. સેટલડ એન્ડ ફ્લોટિંગ મટીરિયલ આર રિમૂવડ એન્ડ ધ રિમેનિંગ લિક્વિડ મે બી ડિસ્ચાર્જ ઓર સબ્જેક્ટેડ ટુ અ સેકન્ડરી ટ્રીટમેન્ટ. જે રિમૂવ આઉટ થઈ શકતું હતું એટલે કે હેવી હતું એકદમ છે સોલિડ્સ એ સેટલ ડાઉન થઈ ગયું હતું, એને તમે રિમૂવ આઉટ કરી દીધું છે. ફ્લોટ થતું હતું જે ઓઇલ હતું, ગ્રીસ હતું કે હેવી એકદમ લો વેટ મટીરિયલ હતું એ બધાને તમે રિમૂવ આઉટ કરી દીધું. હવે જે લિક્વિડ વધ્યું છે એને તમે સેકન્ડરી ટ્રીટમેન્ટ માટે મોકલો છો. સેકન્ડરી ટ્રીટમેન્ટમાં શું કરો છો તો કે સેકન્ડરી ટ્રીટમેન્ટ રિમૂવ ડિઝોલ્વ એન્ડ સસ્પેન્ડેડ બાયોલોજિકલ મેટર. સેકન્ડરી ટ્રીટમેન્ટમાં શું થશે તો કે ડિઝોલ્વ અને સસ્પેન્ડેડ મટીરિયલ્સ હશે બાયોલોજિકલ મટીરિયલ એને રિમૂવ આઉટ કરશે. સેકન્ડરી ટ્રીટમેન્ટ ટિપિકલી પરફોર્મ્ડ બાય ઇન્ડિજિનિયસ વોટરબોર્ન માઇક્રોઓર્ગેનિઝમ ઇન મેનેજડ હેબિટાટ. ઇન્ડિજિયસ વોટરબોર્ન માઇક્રો ઓર્ગેનિઝમ હોય એના થ્રુ કરાવવામાં આવે છે. એટલે એ શું કરશે તો કે એવા બાયોલોજિકલ મેટર જેનું વિઘટન થઈ શકે છે, એ જે ડિસ્કાર્ડ થઈ શકે છે અથવા તો ડિઝોલ્વ થઈ શકે છે એ બધાને યુટિલાઇઝ કરી શકે છે, મતલબ કે ડિગ્રેડ કરી શકે છે. સેકન્ડરી ટ્રીટમેન્ટ મે રિક્વાયર અ સેપરેશન પ્રોસેસ ટુ રિમૂવ માઇક્રો ઓર્ગેનિઝમ ફ્રોમ અ ટ્રીટેડ વોટર પ્રાયર ટુ ડિસ્ચાર્જ ટર્શરી ટ્રીટમેન્ટ. પણ હવે એવા બધા માઇક્રો ઓર્ગેનિઝમ જે વધારાના કન્ટામિનન્ટ છે એ બધાને રિમૂવ આઉટ કરવા માટે હવે જે પણ વેસ્ટ વોટર હતું, ટ્રીટ થયેલું વોટર, સેકન્ડરી સુધી પહોંચી ગયેલું વોટર, એને હવે ટર્શરી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ટર્શરી ટ્રીટમેન્ટમાં શું થશે તો કે ટર્શરી ટ્રીટમેન્ટ ઇઝ સમટાઈમ ડિફાઇન્ડ એઝ એનીથિંગ મોર દેન પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ટ્રીટમેન્ટ in order to allow rejection to a highly sensitive or a fragile ecosystem. ટર્શરી ટ્રીટમેન્ટ છે એ ખૂબ જરૂરી છે. કોની માટે તો કે હાઈલી સેન્સિટિવ અથવા ફ્રેજટાઇલ ઇકોસિસ્ટમ હોય એના માટે. લાઈક કોરલ લીફ છે, લો ફ્લો રિવર્સ છે જેની અંદર તમે ડ્રેઇન કરવાના હોય ટ્રીટેડ વોટરને, એના માટે. ટ્રીટેડ વોટર ઇઝ સમટાઈમ ડિસઇન્ફેક્ટેડ કેમિકલી ઓર ફિઝિકલી prior to discharge into stream, river, bay, lagoons or wetland, or it can be used for irrigation of goals core. ઇરિગેશન માટે પણ ઘણી વખત વપરાતું હોય છે જ્યારે હવે કેમિકલી કે ફિઝિકલી કોઈ પણ જાતનું કન્ટામિનન્ટ એમાં પ્રેઝન્ટ નથી, ડિસઇન્ફેક્ટ થઈ ગયું છે ત્યારની વાત થઈ છે. ઇફ ઇટ ઇઝ સફિશિયન્ટલી ક્લીન ઇટ કેન ઓલ્સો યુઝ ફોર ગ્રાઉન્ડ વોટર ડિસ્ચાર્જ. મતલબ કે જો બહુ વધારે સારા પ્રમાણમાં ક્લીન થઈ ગયું છે તો એને ગ્રાઉન્ડ વોટર ડિસ્ચાર્જ તરીકે પણ લાઈક કૂવા કે એ બધું ભરવા માટે પણ યુઝ કરી શકાય છે. ટર્શરી ટ્રીટમેન્ટ ઇઝ સમટાઈમ ડિફાઇન એઝ એનીથિંગ અહીંયા એક ફ્લો ચાર્ટ આપેલો છે. સ્કેલ ટ્રીટમેન્ટ પ્લાન છે, ઓવરફ્લો મતલબ હાઉસ હોલ્ડ ને એ બધું થઈને એ ટ્રીટમેન્ટ થઈ ગઈ. અહીંયા સ્કમ પ્રોસેસ પણ થઈ ગઈ. પ્રાઇમરી પ્લાન્ટ પાસે આવ્યું, પ્રાઇમરી પ્લાન્ટ પાસેથી એરેશન ને બધું રિમૂવ આઉટ થઈને સેકન્ડરી પ્લાન્ટ, એમાંથી સ્લજને અલગ કરવામાં આવે છે. હવે આ સ્લજને ડ્રાય કરી દેવામાં આવે છે અને ડ્રાય સ્લજ છે એને એઝ અ ફર્ટિલાઇઝર તરીકે પણ યુઝ કરી શકો છો. બાયોગેસ પ્લાન્ટમાં પણ યુઝ કરી શકાય છે. અને જે વધારાનું વોટર છે, ટ્રીટ થઈ ગયેલું વોટર, એને જો રીયુઝ કરી શકાય તો રીયુઝ કરવાનું, અધરવાઇઝ એને ડ્રેનેજ કરી દેવામાં આવે છે વોટરની અંદર. એક્ટિવેટેડ સ્લજ કોને કહેવાય? In general, activated sludge plant encompass a variety of mechanisms and processes that use dissolved oxygen to promote the growth of biological flow that subsequently remove organic material. એક્ટિવેટેડ સ્લજમાં શું છે? બાયો ઓર્ગેનિઝમ્સ તો પ્રેઝન્ટ હોવાના છે. હવે તમે એને ઓક્સિજન પ્રોવાઈડ કરો છો એટલે શું થશે તો કે એ ઓક્સિજનને યુઝ કરીને રિમૂવ આઉટ કરી દેશે ઓર્ગેનિક મટીરિયલને. કઈ રીતે રિમૂવ આઉટ કરશે તો કે એને ડિકમ્પોઝડ કરે છે. એટલે કે એને એક્ટિવેટેડ સ્લજ કહેવામાં શું કામ આવે? એક્ટિવેટેડ મતલબ એટલા માટે કેમ કે એમાં ઓર્ગેનિઝમ્સ છે એ પ્રેઝન્ટ છે એટલા માટે એને કહેવામાં આવે છે એક્ટિવેટેડ સ્લજ. એ શું કરશે તો કે રિમૂવ કરશે ઓર્ગેનિક મટીરિયલને. કઈ રીતે તો કે એને ડિકમ્પોઝડ કરીને.
Process trap particular material can under ideal condition. Ammonia to nitrate and nitrate and nitrite ultimately to nitrogen gas. એટલે કે અમોનિયાને કન્વર્ટ કરી દે છે નાઇટ્રેટ અથવા નાઇટ્રાઇટમાં, ને આ નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ છે એ ફર્ધર તો નાઇટ્રોજન ગેસ તરીકે જ રિમૂવ આઉટ થઈ જવાનું છે ઇન ધી એટમોસ્ફિયર. ટાઈપ ઓફ રિમૂવલ. રિમૂવ જે આપણે કરીએ છીએ એના ટાઈપ કેવી હોય તો કે ન્યુટ્રિશનલ રિમૂવર પણ હોય, નાઇટ્રોજન રિમૂવર પણ હોય અને ફોસ્ફરસ રિમૂવલ પણ હોય. મતલબ કે સ્લજની અંદર ન્યુટ્રિયન્ટવાળા મટીરિયલ પણ હોય, નાઇટ્રોજન જેની અંદર હોય એવા પણ હોય અને ફોસ્ફરસ જેની અંદર પ્રેઝન્ટ હોય એવા કમ્પોનન્ટ પણ હોય છે. નાઉ પેકેજ પ્લાન્ટ એન્ડ બેચ રિએક્ટર. One type of system that combines secondary treatment and settlement is the sequencing batch reactor. એવી ટાઈપની સિસ્ટમ જેમાં સેકન્ડરી ટ્રીટમેન્ટ અને સેટલમેન્ટ બંને સાથે થતું હોય તો એક ટ્રીટમેન્ટનું નામ છે SBR સિક્વન્સિંગ બેચ રિએક્ટર. ટિપિકલી એક્ટિવેટેડ સ્લજ મિક્સ્ડ વિથ ધી રો ઇનકમિંગ સ્યુએજ. એક્ટિવેટેડ સ્લજને જે નવા સ્યુએજ આવે છે એની સાથે મિક્સ કરી દેવામાં આવે. ધેન મિક્સ એન્ડ એરેટેડ, બંનેને એકદમ મિક્સ કરીને એરેશન આપવામાં આવે છે. The settled sludge is run off and re-aerated before proportional to return to a head work. સેટલ ડાઉન થયેલું સ્લજ હોય એને બહાર કાઢી દેવામાં આવે છે, રન ઓફ કરવામાં આવે છે અને ફરીથી રીએરેશન પ્રોસેસ શરૂ થાય છે. SBR પ્લાન્ટ આર નાવ બીંગ ડિપ્લોયડ ઇન મેની પાર્ટ ઓફ ધી વર્ક. આવી રીતે શરૂ જ રાખવામાં આવે છે. Sludge treatment and disposal. The sludge accumulated in a wastewater treatment process must be treated and disposed of in a safe and active manner. એક સ્લજને છે એ સેફ અને એક્ટિવ મેનરમાં ડિસ્ચાર્જ કરવાનું હોય છે. પર્પઝ ઓફ ડાયજેશન ઇઝ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ઓર્ગેનિક એસિડ એન્ડ નંબર ઓફ ડિઝીઝ કોઝિંગ માઇક્રોઓર્ગેનિઝમ પ્રેઝન્ટ ઇન ધ સોલિડ. પર્પઝ શું છે ડાયજેશનનો તો કે ઓર્ગેનિક મટીરિયલ કેટલા અમાઉન્ટમાં પ્રેઝન્ટ છે અને માઇક્રો ઓર્ગેનિઝમ્સ કેટલા છે એ ચેક કરવા માટે. ધ મોસ્ટ કોમન ટ્રીટમેન્ટ કઈ છે તો કે એનએરોબિક ડાયજેશન, એરોબિક ડાયજેશન એન્ડ કમ્પોસ્ટિંગ. Incineration is also used to abate to much lesser degree. Effect of biology. Oxidation pond, which are aerobic bodies to water usually 1 to 2 meter in depth. ઓક્સિડેશન પોન્ડ બનાવવામાં આવે છે જેમાં એરોબિક ઓર્ગેનિઝમ્સ યુઝ કરવામાં આવે છે. 1 to 2 મીટર ડેપ્થના જ હોય છે, વધારે નથી હોતા. ધેટ રિસીવ એફ્લુએન્ટ ફ્રોમ સેડિમેન્ટેશન ટેન્ક. જે સેડિમેન્ટેશન ટેન્ક પાસેથી એફ્લુએન્ટ છે એ રિસીવ કરવાના હોય. એન્ડ અધર ફોર્મ ઓફ પ્રાઇમરી ટ્રીટમેન્ટ, અને પ્રાઇમરી ટ્રીટમેન્ટ માટેનું એક ફોર્મ છે ઓક્સિડેશન પોન્ડ, જેમાં ઓક્સિડેશન કરાવવામાં આવે છે સ્લજનું એરોબિક ઓર્ગેનિઝમ્સની મદદથી. ધેન ડોમિનેટેડ બાય આલ્ગીની મદદથી પણ. પોલિશિંગ ponds આર સિમિલર ટુ ઓક્સિડેશન પોન્ડ. ઓક્સિડેશન પોન્ડ જેવું જ છે પોલિશિંગ પોન્ડ, બટ રિસીવ એફ્લુએન્ટ ફ્રોમ ઓક્સિડેશન પોન્ડ ઓર અ પ્લાન્ટ વિથ એક્સટેન્ડ મિકેનિકલ ટ્રીટમેન્ટ. ઓક્સિડેશન પોન્ડમાં શું થતું હતું તો કે એને એફ્લુએન્ટ છે એ સેડિમેન્ટેશન ટેન્ક પાસેથી મળતું હતું, જ્યારે પોલિશિંગ પોન્ડમાં એફ્લુએન્ટ ક્યાંથી આવે છે તો કે કાં તો ઓક્સિડેશન પોન્ડમાંથી આવશે અને કાં તો પ્લાન્ટની કોઈ મિકેનિઝમ ટ્રીટમેન્ટ થતી હોય ત્યાંથી. ઓક્સિડેશન પ્લાન્ટની અંદર આલ્ગી વર્ક કરતી હતી, જ્યારે અહીંયા પોલિશિંગ પોન્ડ્સની અંદર ઝૂ પ્લેન્કટોન વર્ક કરશે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ. તો આ વિડીયોમાં આપણે શું જોયું તો કે એફ્લુએન્ટ જે વેસ્ટ મટીરિયલ છે એને આપણે કઈ રીતે ટ્રીટ કરશું. જે બાયોલોજિકલ એફ્લુએન્ટ છે એને બાયોલોજિકલી ટ્રીટ કરવામાં આવે છે, કેમિકલ એફ્લુએન્ટ છે તો એને કેમિકલી યુઝ કરવામાં આવે છે, અને ફિઝિકલ એફ્લુએન્ટ છે તો એને ફિઝિકલ મેથડ યુઝ કરીને કરવામાં આવતું હોય છે. જેનાથી આ એફ્લુએન્ટ છે એ ફર્ટિલાઇઝર તરીકે પણ વાપરી શકીએ, અને જે લિક્વિડ વેસ્ટ હતો એને તમે ટ્રીટ કરીને કોઈ બીજા પર્પઝમાં પણ યુઝ કરી શકો છો, અથવા તો થઈ શકે એમ નથી તો તમે એને એન્વાયરમેન્ટ સેફ રાખીને ડ્રેઇન કરાવી શકો છો. તો આ વિડીયોમાં આપણે જોયું કે વોટ ઇઝ એફ્લુએન્ટ.